આ સદાય ગુજરાતની ભૂમિ એટલે મેઘાણીની ભૂમિ, સંત સુરા અને દાતારોની ભૂમિ. આજે જ એવી ભૂમિની અંદર અમે આવ્યા છે જે આપણે ગુજરાતના સંતો આજે મહાકુંભની અંદર પોતે જેને કહેવાય કે હરિહરનો હાથ ચાલુ કર્યો છે. તો આપણી સાથે જે મહાત્મા છે, તો સ્વામી તમારો પરિચય આપશો? મહામંડલેશ્વર 1008 સીતારામદાસજી મહારાજ, લંકા વિજય હનુમાન આશ્રમ, સુરત, ગુજરાત. પોતે ગુજરાતમાંથી આવ્યા છે અને આયા જેને કહી શકાય કે મેળાંદર પોતે છે અને અખાડાની પોતે આયા વિશાળ જગ્યામાં પોતે આયા અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું છે. તો આજે તમે આયા કેટલો સમય થયો છો? આજે મને આ 20 से 25 દિવસ થયા છે. 1 તારીખ માં પૂનમ જયારે માંગ મેળા પૂરો થાય છે, અમે 5 તારીખ સુધી રોકવાનું છે. એ પછી અન્નક્ષેત્ર સતત ચાલુ રાખ્યો છે. મારા ગુજરાત में કહેવું છે, જહાં ટુકડો તા હરી ઢોકળો. મારો એટલા 1500 કિલોમીટર દૂર से આવવાનું છે એક જ છે કે આપણે આ લોકોની સેવા કરવાનું છે. લોકો કહે છે કે તમે સુરતમાં 10 માણસને ખબર. પ્રયાગરાજની ભૂમિ કેવી લાગી? प्रयागराज की भूमि दिव्य भूमि है. यहाँ देवताओं ने वास है. ये गंगा जमुना और सरस्वती ने संगम ये स्थान તમે જો આ જલ બહુ ઠંડો હોય, બહુ ટાઢો હોય છે. જયારે અમે ડૂબકી લગાવો ને તો શરીર એકદમ તાજા એમ લાગે અમે ગંગાજી में નહીં, અમે दूध ने नहाए में બહાર આવું છે. એકદમ તંદુરસ્ત થઈ જાય. એટલી ઠંડી હોય, બધી હોય, કોઈ માણસ એવા માદક પડતા નથી. ગુજરાતીને જો આવવું હોય તો આયા રહેવાની જમવાની સરસ મજાની બાપુના આયા ઉતારાની છે. તો કોઈ પણ ગુજરાતને આવવું હોય તો બાપુએ પણ કીધું છે કે આયા આવો, આયા ગંગા યમુનામાં જે કહેવાય કે એક ડૂબકી લગાવી જાવ એવું બાપુનું આહવાન છે. પ્રયાગરાજ.